નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગાય ખરીદીને પરત આવી રહેલા દલિત યુવકને ગૌરક્ષકોએ પતાવી દીધો। દલિત યુવક પશુ મેળામાંથી ગાય ખરીદીને ગામમાં આવી રહ્યો હતો। ગૌરક્ષકોએ તેને આંતરીને ઢોરમાર માર્યો। યુવકનું મોત થઈ ગયું। ભાજપ જ્યારથી સત્તામાં મજબૂત થયો છે ત્યારથી દેશભરમાં ગૌરક્ષકોના નામે ગુંડા તત્વો બેફામ બની ગયા છે। આ ગુંડાઓ ગૌરક્ષકોના નામે દલિતો, મુસ્લિમોને નિશાન બનાવે છે। કાયદો હાથમાં લઈને નિર્દોષ લોકોને હેરાન કરે છે, મારે છે। ભાજપના નેતાઓના આશીર્વાદ હોવાને કારણે પોલીસ આવા ગુંડાઓને કશું કરતી નથી। પરિણામે ગૌરક્ષકોના વેશમાં રહેતા આવા ગુંડાઓ બેફામ બની જાય છે અને વધુ અત્યાચાર કરવા માંડે છે। કથિત ગૌરક્ષકોની આવી જ ગુંડાગીરીની એક ચોંકાવનારી ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાંથી સામે આવી છે, જ્યારે એક દલિત યુવકને કથિત ગૌરક્ષકોએ ગૌ તસ્કરીનો આરોપ મૂકીને ઢોરમાર માર્યો હતો, જેના કારણે દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 4 દિવસ બાદ તેનું મોત થઈ ગયું હતું। આ ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે હોબાળો મચાવ્યો છે। ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખર આઝાદે આ મામલે ટ્વીટ કરીને મૃતક દલિત યુવક માટે ન્યાયની માંગ કરી છે। આ ઘટનાની મળતી માહિતી મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ મંદસૌરનો રહેવાસી દલિત યુવક શેરુ અને તેનો મિત્ર મોહસિન ભીલવાડાના લાંબિયામાં યોજાયેલા પશુ મેળામાં પશુ ખરીદવા ગયા હતા। આ પશુ મેળામાંથી તેઓ ગાય સહિતના કેટલાક પશુઓ ખરીદીને રાતના સમયે વતન તરફ પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન કેટલાક કથિત ગૌરક્ષકોએ તેમનો રસ્તો રોક્યો હતો અને બંને પર ગૌ તસ્કરીનો આરોપ મૂકીને તેમને ઢોરમાર માર્યો હતો, જેના કારણે દલિત યુવક શેરુ ગંભીર રીતે ઘાયલ થયો હતો। એ પછી તેને ભીલવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં 4 દિવસની સારવાર બાદ તેનું 19 સપ્ટેમ્બરે 2025ના રોજ મોત થયું હતું। એ પછી હુમલાનો મામલો હત્યામાં પરિણમ્યો હતો। આ મામલે પોલીસે 17 સપ્ટેમ્બર 2025ના રોજ 4 કથિત ગૌરક્ષકો સામે નામજોગ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે। પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। મૃતકના પરિવારજનોએ તેને સરકાર અને પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી ગણાવી છે। આ મામલે ચંદ્રશેખર આઝાદે ટ્વીટ કરીને મૃતક દલિત યુવક શેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે। આઝાદે ટ્વીટ કરીને આ ઘટનાને લોકશાહી અને માનવતા પર કલંક ગણાવીને રાજસ્થાનના મુખ્યમંત્રી અને રાજ્યપાલને ટેગ કરી ન્યાયની માંગ કરી છે। ચંદ્રશેખરે સરકાર સામે 3 મુખ્ય માગણીઓ કરી છે। ઘટનામાં મોબ લિંચિંગની કલમો હેઠળ કેસ કરવામાં આવે, તમામ દોષિતોની તરત ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા કરવામાં આવે અને મૃતક શેરુના પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર અને પોલીસ સંરક્ષણ પૂરું પાડવામાં આવે। આ ઘટનાએ ફરી એકવાર કથિત ગૌરક્ષકોના નામે થતી હિંસા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।